जय स्वामिनारायण विद्यार्थी मित्रों, आज આપણે પાઠ નંબર 17 આપણે આર્થિક સમસ્યાઓ અને પડકારો અંતર્ગત ગરીબી અને બેરોજગારી આ પાઠની ચર્ચા કરી છે। એમાં ગઈકાલે આગળના લેક્ચરની અંદર આપણે ગરીબી ઉદ્ભવના કેટલાક કારણો વિશે જોયું હતું કે કયા કારણથી દેશમાં ગરીબીનું પ્રમાણ વધી રહ્યું છે, બરાબર। અને આજે આપણે ચર્ચા કરવાની છે ગરીબી નિવારણની વ્યૂહરચનાઓ। કાલે કારણો જોયા કે આ કારણોથી દેશમાં ગરીબીનું પ્રમાણ વધી રહ્યું છે, તો આજે આપણે એવી વ્યૂહરચનાઓ એટલે કે ઉપાયો કે આવી વ્યૂહરચના કે ઉપાય જો કરવામાં આવે તો દેશમાંથી આપણે ગરીબીને દૂર કરી શકીએ છીએ। એ માટેની કેટલીક વ્યૂહરચનાઓ સરકાર અપનાવી રહી છે। આવનારા સમયમાં એને એપ્લાય પણ કરવામાં આવશે અને કદાચ ગરીબીના જે પ્રમાણ છે મોટું એમાં થોડો ઘણો સુધારો લાવી શકાય, બરાબર। તો આજે આપણે અહીંયા ગરીબીના નિવારણ, ગરીબી દૂર કરવા માટેની વ્યૂહરચનાઓ જોવાની છે, ઉપાયો જોવાના છે, કેવા ઉપાયો કરી શકાય, બરાબર। અને આપણે કાલે જોયું હતું કે ગરીબીના મૂળિયા મોટે ભાગે ગામડામાં વધારે જોવા મળેલા હતા, બરાબર। તો મોટે ભાગે જે કઈ ઉપાયો જે છે એ કદાચ વ્યૂહરચનાઓ ગ્રામ્ય કક્ષાને લગતી પણ હોઈ શકે। મિત્રો, આ જે પ્રશ્ન છે ને એકદમ થિયરિકલ પ્રશ્ન છે। આજે હું અહીંયા આખો પ્રશ્ન બોર્ડમાં લખવાનો નથી, ખાસ સમજો। કાલની જેમ જ હું હાઇલાઇટ પોઈન્ટ બોર્ડમાં લખીશ, ટેક્સ્ટ બુક દરેક મિત્રો પોતાની પાસે રાખશે, બરાબર। એ હાઇલાઇટ પોઈન્ટ ઉપરથી તમને માત્ર 5 ફકરા આપી દીધા છે ટેક્સ્ટ બુકની અંદર। એ 5 ફકરાના હું 5 વ્યવસ્થિત પોઈન્ટ નામ લખી દઉં છું કે આ પોઈન્ટની અંદર આ ફકરામાં અને આ પોઈન્ટ ઉપરની ચર્ચા કરવાની, પછી આપણે એની ચર્ચા કરીશું। બીજો ફકરો છે એને શું નામ આપીને એના વિશે આપણે ચર્ચા 2-4 પોઈન્ટ પરીક્ષામાં લખી શકીએ, એની ચર્ચા કરશું આપણે। એમ 5-5ના પોઈન્ટ સાથે એના નામ લખી અને એની ચર્ચા આપણે કરીશું। એક થિયરિકલ પોઈન્ટ છે, 2-4 મહત્વના શબ્દો, મહત્વની યોજનાઓ એની અંદર આવી જાય પછી આપણે આપણી રીતે મૌલિકતાથી એ પ્રશ્નનો જવાબ તૈયાર કરી શકીએ છીએ। શરત માત્ર એટલી છે કે આપણા શબ્દો જે છે આપણી 10મા ધોરણની કક્ષાને અનુરૂપ હોવા જોઈએ। પ્રાદેશિકતાને અહીંયા કોઈ જ અવકાશ નથી, જેવું બોલીએ છીએ એવું લખવાનું નથી, બરાબર। એટલે શિષ્ટ શબ્દો સાથે આપણે આપણી મૌલિકતાથી આની અંદર લખી શકીએ છીએ। તો ઝડપથી શરૂ કરીએ આપણે આજે ગરીબી નિવારણની વ્યૂહરચનાઓ। અને આપણે કીધું એમ કે ગરીબીનું પ્રમાણ દેશની અંદર આપણે જો આગળ જોઈ ગયા હતા, 45% લોકો ગરીબ છે। 45% જે રોજની $1.90 આવક મેળવી શકતા નથી। આપણે આગળ આંતરરાષ્ટ્રીય પ્રમાણ જોયું હતું એ પ્રમાણે, બરાબર। તો આજે 20 ચક્ર ગરીબીનું, કેમ કે એક બહુ મોટી સમસ્યા છે એટલે 20 જ કહેવાય, ઝેર જ કહેવાય, જે દિવસે દિવસે વધી રહ્યું છે, બરાબર। જે આઝાદી પછી ધીમે ધીમે દિવસે દિવસે વધી ગયું છે, તો એના માટે કેવા પ્રકારની વ્યૂહરચનાઓ અપનાવવી એના માટે થોડું વિચારવું પડશે। 1947માં આઝાદ થયા પછી આપણે 1951થી દેશની અંદર પંચવર્ષીય યોજનાઓ અમલમાં મૂકવાની શરૂઆત કરી। પંચવર્ષીય યોજનાઓ, ખાસ જેનું મૂલ્યાંકન 5 વર્ષે થવાનું હતું, એવી 11 પંચવર્ષીય યોજના પૂરી કર્યા છતાં પણ દેશની અંદર ગરીબીના પ્રમાણમાં જોઈએ એવો સુધારો કરી શકાયો નહીં। કેમ કે આજે 11 પંચવર્ષીય યોજનાઓ હતી એ મોટે ભાગે બધી જ યોજનાઓ શહેરી કક્ષાને, મોટા ઉદ્યોગોને ધ્યાનમાં લઈને ઘડવામાં આવેલી યોજનાઓ હતી। કેમ કે શહેરોથી રાષ્ટ્રને એક નવી ઓળખ મળતી હોય છે, બરાબર છે। કેમ કે શહેરો જે છે દેશના એ સુવર્ણ શિખર કહેવાય, જે હંમેશા બહાર દેખાય, પણ વાસ્તવમાં આપણા દેશનું અર્થતંત્ર છે એના મૂળિયા તો ગામડાઓમાં જ છે અને મૂળ ક્યારેય દેખાય નહીં, બરાબર। કોઈ એક સરસ મજાનું ઘરે છોડ વાયો હોય, આપણે ફોટો વૃક્ષ વાયો હોય, આંબો વાયો હોય, સમજી લઈએ, 10, 12, 15 વર્ષ પછી એના ઉપર સરસ મજાના ફળ આવે ને ત્યારે બધાની નજર ફળ ઉપર જાય, પણ એ ફળ આવવા પાછળનું મુખ્ય જવાબદાર કારણ મૂળ હોય છે, જે જમીનની નીચે હોય છે, કોઈને દેખાતા નથી। એ મૂળ જ જો ભાંગી જાય તો ઉપર ફળની કોઈ આશા રાખી શકાય જ નહીં। તો આજે દેશનું અર્થતંત્ર આપણે એવું લાગે કે શહેરોના કારણે દેશનો વિકાસ થયો, સુવર્ણ શિખર આપણું શહેરોમાં છે, બરાબર છે, પણ એના મૂળિયા જે છે સુવર્ણ શિખરના એ આજે પણ ગામડામાં છે। દેશની 68% વસ્તી આજે પણ ગામડામાં વસે છે।
પરિણામે ગામડાનો વિકાસ થશે તો જ રાષ્ટ્રનો વિકાસ થશે એવું સમજાવતા એક સરસ મજાના સ્લોગન સાથે ગામડાના વિકાસની શરૂઆત આપણા સરકારે કરી અને સ્લોગન હતું ગ્રામોદયથી ભારત ઉદય, એટલે કે ગામડાના ઉદયથી ભારતનો ઉદય થશે. હવે ગામડાનો વિકાસ કરો તો કદાચ દેશનો વિકાસ થશે અને ગરીબીને દૂર કરી શકશું. બરાબર, કેમ કે શહેરોની અંદર તો આપણે જોયું હતું માત્ર 5% ગરીબી હતી, બાકીની બધી ગરીબીનું પ્રમાણ ગામડાઓમાં હતું. તો ગ્રામોદયથી ભારત ઉદય, દેશ ગ્રામોદ્ધારથી દેશોદ્ધાર તરફ જવાની એક વ્યૂહરચના ભારત સરકારે અપનાવી અને વ્યૂહરચનાઓ અલગ અલગ સ્વરૂપે 5 ક્ષેત્રમાં આપણે એને ઉપયોગમાં લઈ શકીએ. તો આપણે એ વ્યૂહરચનાઓને વારાફરતી સમજીએ ને એના માટે સરકારે ગ્રામીણ ક્ષેત્રની અંદર ઘણા બધા અનેક સુધારાઓ કર્યા. બરાબર, તેમાં વ્યૂહરચનાઓમાં પહેલી જ મહત્વની વ્યૂહરચનાથી આપણે શરૂઆત કરીએ. નામ છે વ્યૂહરચનાનો, અહીંયા ફકરો આપેલો છે, આપણે એને એક નામમાં કન્વર્ટ કરી દઈએ કે એ ફકરાને કયા નામથી આપણે યાદ રાખી શકીએ. તેમાં પહેલી જ વ્યૂહરચનાઓ જોઈશું આપણે ગ્રામીણ અને શહેરી ક્ષેત્રની વ્યૂહરચનાઓ. ગરીબી નિવારણની વ્યૂહરચનામાં પહેલી જ આપણે જોઈશું ગ્રામીણ અને શહેરી ક્ષેત્રની વ્યૂહરચનાઓ. એટલે કે ગામડાઓ અને શહેરોની અંદર સરકાર દ્વારા કયા કયા સુધારાઓ અમલમાં મૂકી શકાય તો ગામડાઓની અને શહેરોની કાયા પલટ કરી શકાય. તો આ વ્યૂહરચનાઓ અંતર્ગત સૌથી પહેલું ગરીબી હટાવોના સૂત્રથી શરૂઆત કરી. દેશની અંદર ગરીબી હટાવોના સૂત્ર સાથે શહેરોની અંદર, જો અહીંયા ખાસ હું કેટલાક મહત્વના પોઈન્ટ જ લખવાનું છું, અહીંયા સૂત્ર લખીએ આપણે, ગરીબી હટાવો. અને આ સૂત્ર માટે શહેરોની અંદર અને ગામડાની અંદર અલગ અલગ નવા નવા ઉદ્યોગોની સ્થાપના કરવામાં આવી, જેમાં શહેરોમાં નવા પાયાના ચાવીરૂપ ઉદ્યોગો શરૂ કર્યા. જેથી દેશમાં જે ગરીબ વ્યક્તિઓ છે એને કામ મળી શકે, એને આવક મળી શકે, એને પ્રોત્સાહન આપવામાં આવ્યું, જેથી એની આવક વધતા એની ગરીબીને દૂર કરી શકાય. બીજી બાજુ શહેરોની અંદર પણ જમીન સુધારણાના કાર્યક્રમો થયા. ગામડામાં, સોરી શહેરોમાં નહીં, ગામડામાં, ગ્રામીણ ક્ષેત્રમાં કયા સુધારાઓ લાયા તો કે જમીન સુધારણા, નવા બિયારણો આવ્યા, રોજગારીની તકો, લઘુ ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ વગેરે. ગામડાઓ પણ આવા સુધારા કરવામાં આવ્યા જેથી ગામડાઓની કાયા પલટ કરી શકાય અને દરેક આ ઉદ્યોગો થકી ગામડાઓની આવક વધશે, રોજગારીની નવી તકો આવશે તો ગામડાઓમાં કામ મળશે, કામ મળશે તો આવક વધશે અને આવક વધશે તો ગરીબી દૂર કરી શકાશે. આ સ્થિતિ વિચારી અને ગ્રામીણ અને શહેરી ક્ષેત્રમાં આવી વ્યૂહરચનાઓ અમલમાં મૂકવામાં આવી ખરી, પણ આ વ્યૂહરચનાઓનો જે લાભ હતો એ લાભ ગરીબ વ્યક્તિને મળવાથી શરૂ થઈ અને ક્રમશઃ ધનિક સુધી જવો પડે, પણ એવું બની શક્યું નહીં. શહેરોની અંદર ગ્રામીણ કક્ષાની અંદર જે નવા સુધારાઓ અમલમાં મૂક્યા, શહેરની અંદર નવા ઉદ્યોગો શરૂ કર્યા, તો એનો લાભ વધુ આવક ધરાવનારા લોકોએ પહેલા લઈ લીધો. એમણે પોતાના એકમો શરૂ કરી દીધા. બરાબર, એમના હાથ નીચેના કારખાનાઓની સંખ્યા 2 થી વધીને 5 થઈ ગઈ. જે ખરેખર જેના માટે યોજના અમલમાં મૂકવામાં આવી હતી એ યોજનાનો યોગ્ય પ્રતિસાદ, યોગ્ય ફળ અહીંયા મળી શક્યું નહીં. અને પરિણામે સરકારનો જે ધ્યેય હતો કે આમ કરવાથી ગરીબોની સંખ્યા ઘટશે એવો આશાવાદ હતો, એ સાવ ઠગારો નીવડ્યો. બીજી તરફ ગામડાઓની અંદર પણ પરિસ્થિતિ સાવ એવી જ રહી. ગામડાઓમાં પણ સારો વિકાસ કરી શકાયો નહીં.
પરિણામે દેશની અંદર આ ગ્રામીણ અને શહેરી ક્ષેત્રની વ્યૂહરચનાઓ અપનાવવા છતાં પણ ગરીબોની પરિસ્થિતિ વધુને વધુ ગરીબ અને ધનિકોની સ્થિતિ જે છે વધુને વધુ ધનિક અમીર બનતા ગયા. બંને વચ્ચેની આવકની અસમાનતા હતી એ ઘટવાના બદલે શું થતું ગયું? વધતી જ ગઈ. એટલે આ વ્યૂહરચના અપનાવવા છતાં પણ દેશની અંદર ગરીબી ઘટાડી શકાય નહીં. દેશની આવક ધનિક લોકોના હાથમાં કેન્દ્રીકરણ રહી. આજે આપણે જોઈએ ને તો આપણા દેશની 80% આવક, ખાસ સમજો, આગળ આપણે જોઈ ગયા હતા કે વિકાસશીલ રાષ્ટ્ર કોને કહેવાય? તો કે દેશની મોટા ભાગની 80% આવક દેશના 20% લોકો પાસે છે. સમજ પડી? દેશના જેટલા પણ રૂપિયા છે એમાંથી 80% રૂપિયા તો દેશના માત્ર 20% લોકો પાસે છે, અને બાકીના જે 20% રૂપિયા વધ્યા ને એની અંદર દેશના 80% લોકોમાં વહેંચાયેલા છે. તો તમે વિચારો કે દેશની આવકનો મોટો હિસ્સો કોઈ એક વર્ગના હાથમાં છે અને મોટાભાગે સંપત્તિ એની પાસે કેન્દ્રીકરણ થયેલી પડી છે. પરિણામે દેશની અંદર ગરીબો વધુને વધુ ગરીબ અને અમીર ધનવાન લોકો જે છે એ વધુને વધુ ધનિક બનતા ગયા. એટલે આ યોજનાઓનો જે આશાવાદ સરકારે નક્કી કરી હતી એ આશાઓ એમની સફળ થઈ નહીં. બરાબર? તો પહેલી યોજનાની અંદર સરકારની જે વ્યૂહરચના છે, પહેલી વ્યૂહરચનામાં આપણે લખ્યું ગ્રામીણ અને શહેરી ક્ષેત્રની વ્યૂહરચનામાં ગરીબી હટાવવાના સૂત્રથી જબરજસ્ત શરૂઆત કરી ખરી. ગ્રામીણ ક્ષેત્રમાં, શહેરી ક્ષેત્રમાં કેટલાક સુધારાઓ કર્યા, પણ જોઈએ એવું પરિણામ એમાં મળી શક્યું નહીં. કેમ કે એનાથી શું થયું? અમીરો વધારે અમીર બનતા ગયા, ગરીબો વધારે ગરીબ બનતા ગયા. ત્યારબાદ બીજી જોઈએ આપણે બીજો સુધારો જે કરવામાં આવ્યો છે, તો બીજો સુધારો શું છે? તો બીજો સુધારો છે યોજનાઓ અને વિવિધ યોજનાઓ અને કરવેરા. ખાસ કરીને યોજનામાં આપણે જોવાની છે PDS યોજના. કરવેરાઓ અને PDS યોજના શું છે આપણે અહીં સમજવાનું છે. ખાસ કરવેરાઓ તો કોઈને એમ થાય સાહેબ કરવેરા વધારવાથી દેશની આવક ગરીબી ઘટાડી શકાય? કરવેરાઓ શા માટે નાખવામાં આવ્યા હતા એ જોઈએ તો જે આવકની અસમાનતા વધી ગઈ ને કે અમીર લોકો વધારે અમીર બની ગયા અને ગરીબ લોકો ગરીબ રહી ગયા, તો એ બંને વચ્ચેની અસમાનતા ઘટાડવા, ઓછી કરવા માટે સરકારે અમીર વર્ગના જે લોકો હતા, ખાસ કરીને આ અસમાનતા દૂર કરવા માટે આવકની અસમાનતા દૂર કરવા ધનિકના મોજ શોખની વસ્તુઓ પર ઊંચા કરવેરા નાખ્યા. જો ધનિક લોકોની મોજ શોખની વસ્તુઓ ઉપર કરવેરા વધારવામાં આવ્યા, ગરીબો માટે નહીં, જેથી કરીને મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન ઘટે અને જીવન જરૂરી ચીજ વસ્તુઓનું ઉત્પાદન વધે તો ગરીબોને એ વસ્તુ બહુ સરળતાથી મળી શકે. એટલે ધનિકોની જે વસ્તુઓ હતી એના પર ઊંચા કરવેરા નાખ્યા, એના પર ઊંચો ટેક્સ નાખ્યો. જેમ કે હોટલોના ખાણીપીણીના, બરાબર, ત્યારબાદ જીમ છે, સ્વિમિંગ પુલ છે, બધા મોટા મોટા શોખ છે, મોટી ગાડીઓ છે, મોંઘી ગાડીઓ છે એના ઉપરનો ટેક્સ છે, મોંઘા સેલફોન છે એના ઉપરનો ટેક્સ છે, એ વધારી દેવામાં આવ્યો. કેમ કે એનો ઉપયોગ તો ધનિક વર્ગના જ લોકો કરતા હતા. બરાબર? એટલે એમની બંને વચ્ચેની જે આવકની અસમાનતા દૂર કરવા માટે ધનિક લોકોના જે મોજ શોખની વસ્તુઓ હતી તમામ વસ્તુઓ પરના કરવેરા વધારવામાં આવ્યા, જેથી બંને વચ્ચેની આવકની અસમાનતા દૂર કરી શકાય અને ગરીબોની ચીજ વસ્તુઓ જે છે એ ચીજ વસ્તુઓ એ બહુ એમની વપરાશી ખર્ચ પાછળ ન વપરાય. અને ખાસ મહત્વનું દેશમાં યાદ રાખવું કે 45 કરોડ લોકો એવા છે જે આ PDS યોજના ઉપર જીવન ગુજારે છે. કોઈ એમ થાય સાહેબ આ PDS યોજના શું છે? PDS યોજના એટલે જાહેર વિતરણ પ્રણાલી, જેને આપણે કહીએ છીએ વાજબી ભાવની દુકાનો. અહીંયા આપણે લખી પણ દઈએ PDS એટલે કે જાહેર વિતરણ પ્રણાલી.
અને FPSS એટલે કે વાજબી ભાવની દુકાનો. આ બંને યોજનાઓ જે છે એ ખાસ ગરીબ લોકો માટે સરકારે અમલમાં મૂકી, જેથી અને આ યોજના અંતર્ગત શું થાય છે એ પણ સમજી લઈએ. આ પીડીએસ યોજના અંતર્ગત જાહેર વિતરણ પ્રણાલી છે કે દેશની અંદર જાહેર મતલબ બધા લોકો માટેની વિતરણ અનાજ વિતરણની યોજના વાજબી ભાવની દુકાનો મારફતે આપણે ગામમાં જોયું છે. રેશન કાર્ડમાં આપણે લઈએ છીએ અનાજ, ઘણા બધા લોકો લાવે છે, બરાબર. રેશન કાર્ડની અંદર અનાજની યોજના જે છે ને આ પીડીએસ યોજના છે, ખાસ કરીને ગરીબો માટે સરકારે શરૂ કરી છે, જેથી ગરીબની આવકનો મોટો હિસ્સો છે ને એ ખોરાકની પાછળ, જીવન જરૂરિયાતની વસ્તુ પાછળ ન ખર્ચાય. એટલે બહુ સસ્તું અનાજ આપે છે, એટલે ગરીબોના પૈસા જે અનાજ પાછળ જતા થોડા બચશે તો એ પૈસા એના આરોગ્ય પાછળ, એના શિક્ષણ પાછળ, એની બીજી જરૂરિયાતો પૂરી કરવા માટે વાપરી શકશે. આવા હેતુ સાથે ગામડાની અંદર અને શહેરોની અંદર પીડીએસ યોજના FPPS અંતર્ગત સરકારે બહુ જ સસ્તા દરે અનાજ વિતરણની યોજના દ્વારા નિયત જથ્થામાં નક્કી કરેલી માત્રામાં નક્કી કરેલા ચોક્કસ સમયે ઘર આંગણે એટલે કે એના ગામમાં જ એને અનાજ પૂરું પાડવાની વ્યવસ્થા સરકારે કરી છે. તો આ એક બહુ જ મોટી વ્યૂહરચના હતી આ, જેનો અમલ દેશની અંદર હાલ પણ ચાલે છે. દેશની અંદર આપણા ગુજરાત રાજ્યની વાત કરીએ ને તો ગુજરાત રાજ્યમાં જ 1.81 કરોડ કુટુંબ લોકો એવા છે કે જે આ યોજનાનો લાભ લે છે અને એનાથી પોતાનું જીવન ગુજારી રહ્યા છે. બહુ મહત્વની યોજના છે આ. કેટલાક આ યોજનાનો ગેરલાભ પણ ઉઠાવે છે. જરૂરિયાત નથી એવા લોકો પણ આ યોજનાની અંદર પોતે અનાજ લઈ આવે છે અને પછી બહાર દુકાનોમાં બીજા અન્ય વ્યક્તિને વેચી દે છે, એવું પણ કરે છે. જોકે કેમ કઈ આવું તો ભ્રષ્ટાચાર તો દેશમાં થવાનો જ, કેમ કે ભ્રષ્ટાચાર ભારતનું અભિન્ન અંગ જો બની ગયું છે એટલે એને દરેક ક્ષેત્રમાં આ યોજનામાં પણ ભ્રષ્ટાચાર જોવા મળે છે, બરાબર. તો સ્વાભાવિક રીતે આ યોજનાઓ ગ્રામીણ શહેર બંને ક્ષેત્રની અંદર, ખાસ કરીને બીજો પોઈન્ટ છે કરવેરાઓ અને પીડીએસ યોજના. કરવેરા કોના ઉપર નાખ્યા તો કે ધનિક વસ્તુઓ, ધનિક લોકોની જે મોજશોખની ભોગવિલાસની વસ્તુઓ હતી એના ઉપર ઊંચા કરવેરા નાખ્યા, બરાબર. એટલે સ્વાભાવિક રીતે શું થાય, તમે સમજો કે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે 5 સ્ટાર હોટલ, એક સામાન્ય લિજ્જતનો પાપડ આપણે કહીએ, અડદનો પાપડ, એ સામાન્ય તમે હોટલ કે ધાબા પર ખાવા જાઓ તો એ પાપડ તમને 5 કે 10 રૂપિયામાં બહુ સરળતાથી મળી રહેશે સામાન્ય હોટલોની અંદર, બરાબર. એ જ પાપડ તમે 3 સ્ટાર હોટલની અંદર ખાવા જાઓ એટલે એના ઉપર 18% GST લાગે, એટલે એ પાપડ તમને અહીંયા 50 રૂપિયાનો પડે. એ જ હોટલ 5 સ્ટાર હોટલોની અંદર જાય, એ જ પાપડ 5 સ્ટાર હોટલમાં પહોંચે પ્લેટની અંદર આમ થોડા ડેકોરેશન સાથે, એટલે એના પર 28% GST લાગે, બરાબર છે. અહીંયા હું તો કહું અહીંયા 28 નહીં, અહીંયા 50% GST લગાવી દેવું પડે. 5 સ્ટાર હોટલમાં કોઈ ગરીબ ખાવા જાય છે ખરો? કોઈ નહીં. અહીંયા કેવા લોકો જવાના છે? જેની આવક બેમિસાલ છે, ઘણી બધી આવક છે, જેને પૈસાની કોઈ કમી નથી, એવા લોકો અહીંયા જાય છે. તો એની પર ઊંચા જેટલા કરવેરા નખાય એટલા નાખી જ દેવાય, બરાબર. આ યોજના સરકારે પણ અમલમાં મૂકી છે. આપણે ખાલી વાતો કરી છે એવું નહીં. ઊંચા કરવેરા હોટલોની અંદર બધી વસ્તુઓ મોંઘી એટલા માટે હોય છે 5 સ્ટારની અંદર. તમે જો મોટા મોટા શોપિંગ મોલ્સની અંદર કપડાઓ હોય છે ને બહુ મોંઘા હોય છે, અને તો આપણને એમ થાય જોવા જઈએ કે સાહેબ આ કપડાની અહીંયા 1800 રૂપિયાનું એક નાનકડી ચડ્ડી પામાની મોટા મોલની અંદર 1800 રૂપિયા લે, સાહેબ અમારા ગામમાં ફેર્યો 50 રૂપિયામાં ઘરે આપી જાય છે, હોમ ડિલિવરી. શું કરવા? તો આજે હા થોડો મટીરિયલમાં ડિફરન્સ હોય, બરાબર છે બધું, પણ જ્યાં કપડાં પહેરવાના ફાંફા છે એને 1800 રૂપિયાની તો વિકલ્પ જ નથી, વિચારો જ નથી. ત્યાં ધનિક લોકો જ જવાના છે, એના પર એનો ટેક્સ અને GST ઘણું વધારે હોય છે, બરાબર. જેથી આવકની અસમાનતા ઘટાડી શકાય. તો સરકારે પણ એવો પ્રયત્નો કરી અને બંને વચ્ચે આવકની અસમાનતા ઘટાડવાનો સરસ મજાનો પ્રયત્ન કરેલો છે. ત્યારબાદ ત્રીજો અને સૌથી અગત્યનો પોઈન્ટ છે ગામડાઓ, બરાબર. બહુ જ અગત્યનો પોઈન્ટ છે ગામડાઓ. તો સરકારે કૃષિ ક્ષેત્રની વ્યૂહરચનાઓ જોઈએ, ગામડાઓની અંદર શું સુધારાઓ કર્યા. ત્રીજી છે કૃષિ ક્ષેત્રની વ્યૂહરચનાઓ. આગળ ગઈ એમ કે આપણું અર્થતંત્ર જે છે એ ગામડાઓના કારણે ધબકતું રહે છે. 68% લોકો ગામડામાં વસવાટ કરે છે,
ખેતી કરે છે, ખેતી સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ કરે છે, ત્યારે દેશનું અર્થતંત્ર ધબકતું રહે છે. આપણે આગળ પણ જોઈ ગયા હતા કે ભલે સુવર્ણ શિખર શહેરોમાં હોય, મૂળિયા તો હંમેશા પ્રાચીન સમયથી ગામડાઓમાં છે અને રહેશે. આપણે જોઈએ છે કે આ કોરોના મહામારીની અંદર કેવા બધા શહેરોમાંથી લોકો દોડતા દોડતા ગામડાઓમાં આવી ગયા હતા, આપણે બધાએ જોયું છે, બરાબર ને? ઘણા બધા લોકો એવા છે શહેરોની અંદર જે ભાડું ભરીને રહેતા હતા ને ભાડું ભરવી શકવાની પરિસ્થિતિ નહોતી, શહેરના ખર્ચાઓ નહોતા પહોંચી શકતા, દોડ્યા ગામડાઓ તરફ, ચલો અહીંયા આપણું જીવન ગુજારો થઈ જશે ગમે એમ કરીને, બરાબર? તો બહુ વખત એમ છે ગામડા જે છે એ દેશના અર્થતંત્રને ધબકતું રાખે છે. તો ગામડાઓ માટેની ખાસ પહેલી પદ્ધતિ એટલે કૃષિ, ખેતી. ખેતી ઉપર નભે મોટા ભાગના ગામડાઓ, બરાબર? એની સાથે ભલે પશુપાલન કરે, મત્સ્ય ઉદ્યોગ કરે, ડેરી ઉદ્યોગ ચાલતો હોય, ક્યાંય માછલા પોટ્રી ફાર્મ એટલે કે મરઘા અને બતક ઉછેર કેન્દ્રો ચાલતા હોય, ક્યાંક જંગલોમાંથી વનીકરણની વસ્તુઓ એકઠી કરવાની પ્રવૃત્તિઓ ચાલતી હોય, મધમાખી ઉછેર કેન્દ્રો ચાલતા હોય, આ બધી ખેતી સાથેની પ્રવૃત્તિઓ છે, બરાબર? એ બધી ચાલતી હોય, બરાબર છે, પણ મુખ્ય પ્રવૃત્તિ ખેતી, કૃષિ. તો કૃષિ ક્ષેત્રની કેટલીક વ્યૂહરચનાઓ, કૃષિ ક્ષેત્રમાં કેટલીક ખામીઓ જે હતી ને દૂર કરવામાં આવી કે એના કારણે ભારતનો ખેડૂત પાછળ રહી જાય છે. તો એને સ્વાભાવિક રીતે થોડી એવી સરળતા સાથે કૃષિ ક્ષેત્રની પણ નવી વ્યૂહરચનાઓ આપીએ. તો કૃષિ ક્ષેત્ર માટે સરકારે કયા કયા ઉપાયો કર્યા? તો કે જમીન સુધારાના કાર્યક્રમો કર્યા. જમીન સુધારાના કાર્યક્રમો એટલે કે જમીનના જે જૂના માપ હતા એમાં વધઘટ આવતી હોય, ફેરફાર થતો, બરાબર કોઈને 7, 12, 8 ઉતારા હોય ના હોય, એ બધાનું ફરીથી હમણાં જોયું છે કે ગુજરાત સરકારે સમગ્ર ગુજરાતની અંદર થોડા સમયથી નવા 7, 12, 8 ના ઉતારા બનાવવાનું શરૂ કર્યું છે. ઘણા બધાને જમીનના માપને ફરીથી માપણી કરી ચોક્કસ માપ જે હતા એ બનાવવાની કામગીરી. તો આ જમીન સુધારાના કાર્યક્રમો થયા, બરાબર? એ સિવાય જમીન ટોચ મર્યાદા ધારો નક્કી કર્યો. કે એક વ્યક્તિ કેટલી જમીન ખરીદી શકે એટલી એની એક મર્યાદા નક્કી કરી, જેથી કોઈ એક વ્યક્તિ પાસે જમીનનું કેન્દ્રીકરણ ન થાય. આવકનું તો થઈ જ ચૂક્યું છે, તો જમીનનું કેન્દ્રીકરણ ન થાય એટલા માટે એની મર્યાદા નક્કી કરી. ખેડ હકની સલામતી, ખેડ હકની સલામતી, ગણોતિયાઓનું નિયમન, વગેરે. આ વગેરે સુધારાઓ કૃષિ ક્ષેત્રની વ્યૂહરચનાઓ અંતર્ગત સુધારાઓ કરવામાં આવ્યા. ખાસ કરીને આ જે ખેડ હકની સલામતી છે ને એ બહુ જ મહત્વનો પોઈન્ટ છે. આપણે જ્યારે અંગ્રેજોના ગુલામ હતા ને ત્યારે બધા જમીનની માલિકી અંગ્રેજોની રહેતી અને આપણે માત્ર ગુલામ તરીકે ખેતી કરવાની, એમાંથી અમુક હિસ્સો આપણને મળે, બાકી બધી આવક અંગ્રેજો લઈ જાય. આ પ્રમાણેની કામગીરી ચાલતી. ત્યારબાદ સરકારે એક નવો નિયમ આઝાદી પછી આવ્યો, ખેડે એની જમીન. જે જમીન ખેડે એ જમીન એની, એને ખેડૂતને સાચો જમીનનો માલિક બનાવી દેવામાં આવ્યો, બરાબર? બહુ જ મહત્વનો મોટો નિયમ હતો. જે જમીન જે ખેડે છે એ એનો માલિક છે, જેટલું ઉત્પાદન આવે છે એ બધું એનું ઉત્પાદન છે. આમ ખેડ હકની સલામતી કરી દીધી કે કાયમી એ જમીનમાં એ પોતે ખેડી શકશે, ઉત્પાદન લઈ શકશે અને એ એનો સાચો માલિક બનાવવામાં આવ્યો, બરાબર? જેથી એ પુષ્કળ મહેનત, વધારે ઉત્સાહથી મહેનત કરે, વધુ અનાજ ઉત્પાદન કરે, એની આર્થિક સ્થિતિ સુધરી શકે. ત્યારબાદ સાથે સાથે દરેક પાસે ખેતી માટે જમીન હતી એવું નહોતું. ઘણા બધા ભાગીદારી વ્યવસ્થા ચાલતી, એની અંદર પણ ગણોતિયાઓની વ્યવસ્થા ચાલતી, જેને આપણે સાથી કહીએ આપણા ભાષામાં. અત્યારે પણ રાખી છે ઘણા કે મેં મારી જમીન 50 વીઘા જમીન હતી, હું કામ પૂરું નહોતો કરી શકતો, એક સાથી રાખું. એ જમીન એને નહીં પણ મારી સાથે કામ કરે, મારી સાથે રહે, મારી સાથે ખેતીની તમામ પ્રવૃત્તિઓ કરે, એને એ બદલ જે નક્કી કરેલી નિયત રકમ જે પ્રમાણે રાખવામાં આવ્યો હોય એ પ્રમાણે રકમ મળે. તો એવા જે ગણોતિયા પ્રથા હતી એની અંદર પણ સુધારાઓ કરવામાં આવ્યા. ખેતી ક્ષેત્રમાં જે કંઈ નવા સુધારાઓ દાખલ કરીને નવી કેટલીય પદ્ધતિઓ, બિયારણ, રાસાયણિક ખાતરો, સુધારેલી જાતના નવી દવાઓ, બરાબર, વધુ ધીમે ધીમે દેશની અંદર ઉમેરવામાં આવ્યું. ખાસ મહત્વનું હરિયાળી ક્રાંતિ કરવામાં આવી એવું કહેવું હોય તો કહી શકાય. અને હરિયાળી ક્રાંતિથી કૃષિ ક્ષેત્રની અંદર આ નવી વ્યૂહરચનાઓ અપનાવી અને આવા જમીન વગરના જે ખેડૂતો છે, ગણોતિયાઓ છે, દરેકની આવકમાં વધારો થાય એવા પ્રયત્નો કરી અને એમની ગરીબીની જે પરિસ્થિતિ છે દૂર કરવાની એક વ્યૂહરચના કૃષિ ક્ષેત્રની વ્યૂહરચના અંતર્ગત કરવામાં આવી. અને વ્યૂહરચના અંતર્ગત ખાસ આ 3-4 પોઈન્ટ જે લખ્યા છે ખાસ લખવાના, જેના દ્વારા એમની આવક વધે. જો દરેક વ્યૂહરચનામાં એક પોઈન્ટ તો લખવાનો જ
કે આ વ્યૂહરચના અપનાવવાથી એમની આવક વધશે અને આવક વધારીને ગરીબી ઘટાડવાની સરકારની વ્યૂહરચના છે. કેમ કે ગરીબી ઘટાડવાનો એકમાત્ર ઉપાય રામબાણ ઇલાજ એટલે એની આવક વધારો. આવક વધે તો ગરીબી ઘટે, બાકી નહીં. બરાબર, એટલે દરેકે દરેક વ્યૂહરચના છેલ્લે એવો પોઈન્ટ તો લખશું કે આ બધી યોજનાઓ દ્વારા ગ્રામ્ય ક્ષેત્રના લોકોની આવક વધારી તેમની ગરીબી ઘટાડવાનો સરકારની વ્યૂહરચના છે. એવો એક પોઈન્ટ તો દરેકમાં લખશું આપણે. બરાબર, ત્યારબાદ છે કેટલાક સ્વરોજગારીના કાર્યક્રમો ચલાવવામાં આવ્યા. ચોથો પોઈન્ટ છે સ્વરોજગારીના કાર્યક્રમો. સ્વ એટલે પોતે, જાતે રોજગાર મેળવવા માટે કંઈક કામ કરી શકે. કૃષિ આધારિત કામ કરતું હોય તેની સાથે બીજા અન્ય ઉદ્યોગોનો વિકાસ કરી શકે. મત્સ્યપાલન કરી શકે, ખેતીવાડીની સાથે સાથે પશુપાલન કરી શકે. એના દ્વારા ડેરી ઉદ્યોગ બહુ સરસ મજાનો ચાલી શકે. ક્યાંક મધમાખી ઉછેર કેન્દ્રો બનાવી શકે. બરાબર, તો આવા બધા જંગલ વિસ્તારની આજુબાજુમાં ખેતીવાડી કરતા હોય, જંગલ વિસ્તારમાં ખેતીવાડી કરતા હોય તો આજુબાજુના જંગલમાંથી લાકડા કે એની અન્ય પેદાશો વીણી અને એકથી એકત્રીકરણ કરી એની કંઈક બનાવટો વસ્તુઓ બનાવીને બહાર વેચી શકે. આવી જે અનેક પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓનો વિકાસ થાય. સાથે સાથે નાની મોટી સિંચાઈ યોજનાઓ આની અંદર સ્વરોજગારના કાર્યક્રમની અંદર ખેતી સાથેની વિવિધ પ્રવૃત્તિઓ સાથે આપણે લખતા જઈએ. ખેતી સાથેની સંલગ્ન પ્રવૃત્તિનો વિકાસ. બરાબર, જેમાં આપણે કીધું એમ ડેરી, મત્સ્યપાલન ઉદ્યોગ વગેરેનો વિકાસ કરવો. સાથે સાથે ગૃહ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો જે ગામડાઓમાં નાના પાયા પર ચાલુ કરી શકાય. બરાબર, એની સુવિધાઓ શરૂ કરવામાં આવી. એના માટે સરકારે લોન આપવાની પણ વ્યવસ્થા કરવામાં આવી. મુદ્રા યોજના ચાલે છે, સરકારની યોજનાઓ. આપણે આ તો વ્યૂહરચનાઓ વિચારી રહ્યા છીએ કે આવું કરી શકાય. આના પછીનો નેક્સ્ટ પોઈન્ટ આપણે જોવાનો છે વ્યૂહરચનાઓ દ્વારા અમલમાં મૂકેલી સરકારની કેટલી યોજનાઓ. 14 યોજનાઓ છે જેના દ્વારા સરકારે ગરીબી દૂર કરવાના પ્રયત્નો કર્યા છે. એમાંથી કેટલાનો ઉપયોગ આપણને ખબર જ નહીં હોય, આપણે ખરેખર એનો લાભ લઈ શકીએ છીએ, જે આપણે નેક્સ્ટ પોઈન્ટમાં જોઈશું. અત્યારે આપણે જોઈએ કે સરકારે કયા કયા સ્વરોજગારના કાર્યક્રમ મૂક્યા. તો કે કુટીર ઉદ્યોગો ચાલુ કર્યા, ગૃહ ઉદ્યોગો શરૂ કર્યા, લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવ્યું. પ્રોત્સાહન માટે એમને લોનની વ્યવસ્થાઓ કરવામાં આવી. લોનની વ્યવસ્થા, સાથે સાથે તાલીમ કેન્દ્રો, અને શિક્ષણની વ્યવસ્થા કરી. કેમ કે કોઈ નવો ઉદ્યોગ ચાલુ કરવો હોય, સરકાર પૈસા આપી દે, પૈસા આપવાથી ઉદ્યોગ શરૂ થઈ જાય. એના માટેનું નોલેજ જોઈએ. તો કોઈ પણ નવો ગૃહ ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ તમારે ચાલુ કરવો હોય તો સરકાર પૈસા પણ આપશે અને એના માટેની તાલીમ કેન્દ્રો પણ આપશે, શિબિરો પણ ચલાવશે. બરાબર, આવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી. અને ગ્રામીણ ક્ષેત્રની અંદર ખાસ કરીને આવી અનેક નીતિઓ દ્વારા કેટલાય એવા ગૃહ ઉદ્યોગો છે જેને કાયદાથી અનામત રાખે અને કોઈ કાયદો લાગુ પડે નહીં, તમે તમારી રીતે ઘરે ચાલુ કરી શકો. જેમ કે એક ઉદાહરણ છે અગરબત્તી બનાવવાનો ઉદ્યોગ, પાપડ બનાવવાનો ઉદ્યોગ, અથાણા બનાવવાનો ઉદ્યોગ. બરાબર, તો આ બધા ઉદ્યોગોને કોઈ કાયદો લાગતો નથી. તમે ઘરે બનાવો અને સરસ મજાનું વેચાણ કરી શકો. તમારી રીતે તમારી આવડત હોવી જોઈએ. એના માટે કોઈ સરકારની મંજૂરી નહીં, કોઈ કાગળિયાની પ્રોસેસિંગ ફી નહીં, કશું જ નહીં. તો સરસ મજાની આવી વ્યવસ્થાઓ કરવામાં આવી જેથી કરીને ગામડાઓના ક્ષેત્રની અંદર એની કાયાપલટ કરી શકાય. એ બેરોજગાર યુવાનો છે, ખેતી સમયના સિવાય એ લગભગ બેરોજગાર બેઠા હોય છે. એ ઋતુગત મતલબ લગભગ ખેતીના ચોમાસા દરમિયાન એ લગભગ નવરા હોય છે. એવી સિઝનમાં આવું કામકાજ કરી અને પોતે આવક મેળવી શકે છે અને એમની ગરીબી દૂર કરી શકાય. આવી એક વ્યૂહરચના સરકાર દ્વારા બનાવવામાં આવી જેથી કરીને ગામડાઓની અંદર પણ રોજગારના નવા ક્ષેત્રો ખોલ્યા છે. ઘણી બધી કંપનીઓને ગામડાઓની આજુબાજુની જમીનોની અંદર પોતે રોકાણ કરી અને નવા કદાચ ઔદ્યોગિક એકમો પણ શરૂ કર્યા છે જેથી કેટલાક યુવાનો, શિક્ષિત યુવાનો છે એમને રોજગારી મળી રહે અને સારી એવી આવક મેળવી એમની ગરીબીમાં ઘટાડો કરી શકાય. ત્યારબાદ છે પાંચમું અને છેલ્લું જે છે એ ખાસ છે ગ્રામોદ્ધાર માટેની યોજનાઓ. એટલે કે ગામડાનો ઉદ્ધાર કરવા માટેની કેટલીય યોજનાઓ
જેની અંદર શિક્ષણ આવી જાય, સ્વાસ્થ્ય આવી જાય, રોજગારી, કુટુંબ નિયોજન, સંદેશા વ્યવહારની સુવિધાઓ, સિંચાઈ, આ બધી જ યોજનાઓ, બરાબર, ગામડાઓનો વિકાસ કરવા માટે જે વસ્તુ જરૂરિયાત હોય એ બધી જ યોજનાઓ દેશની અંદર અમલમાં મૂકવાની, જેમાં શિક્ષણથી શરૂઆત કરીએ. શિક્ષણ આવી જાય, આરોગ્યલક્ષી સુવિધાઓ આવી જાય, વીજળીની સુવિધા આવી જાય, ખેતીની આધુનિક પદ્ધતિનો વિકાસ, સંદેશા વ્યવહાર, બેંક, લોન વગેરેની સુવિધા. જો ગ્રામોદ્ધાર માટેની યોજનાઓ આ બધી છે, ગામડાઓ માટેની યોજનાઓ. હવે ગામડાઓ કેમ પડી ભાંગ્યા છે? તેનું પહેલું જ મહત્વનું કારણ છે કે ગામડામાં કોઈ લોકો, યુવાનો રહેતા નથી, એટલે ગામડાઓ પડી ભાંગ્યા. બરોબર, આજે દરેક ગામડાઓની આ એક સરખી પરિસ્થિતિ છે કે ગામડાઓનું મૂલ્યાંકન કરીએ, જોવા નીકળીએ તો બજારમાં માત્ર વ્હાઇટ આર્મી જોવા મળે, ડોસા અને ડોસી, સમજે ને? વ્હાઇટ આર્મી એટલે એ યુવાનો બહુ ઓછા જોવા મળે. એ લગભગ આજુબાજુના શહેરોની અંદર કામ ધંધે જતા રહ્યા હોય છે, જોઈએ છે. તો એ યુવાનોને અહીંથી ગામડાઓમાંથી શહેરોમાં જવાના કારણ શોધવામાં આવ્યા કે કેમ આ બધા ગામડામાંથી શહેરોમાં જતા રહે છે. તો આ કારણો આ હતા કે શિક્ષણ, આરોગ્ય, વીજળીની સુવિધા, સંદેશા વ્યવહાર, શહેરોમાં સુવિધાઓ બધી સારી મળે છે, ગામડામાં નથી, એટલે બધા શહેરમાં જતા રહે છે. તો એ બધી સુવિધાઓ જે હતી ને એ ગામડામાં ઊભી કરવામાં આવી. બેંકો, લોન આપવાની વ્યવસ્થા, વીજળીની સુવિધા 24 કલાક, એને સારું શિક્ષણ મળી રહે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખોલવામાં આવ્યા, બરાબર, સારા રસ્તાઓ, સારા મકાનની વ્યવસ્થા, બધું ગામડાઓમાં શરૂ કરવામાં આવ્યું. અને યુવાનને ગામડામાંથી શહેરો તરફ જે સ્થળાંતર થતું હતું એ અટકાવી ગ્રામોદ્ધાર કરવાની યોજના અમલમાં મૂકવામાં આવી. કેમ કે અંતે જો ગામડાનો ઉદ્ધાર થશે તો જ દેશનો ઉદ્ધાર થશે. અને આ માટે શિક્ષણની અંદર સરકારે ઘણી બધી સુવિધાઓ શરૂ કરી, જેમાં શિક્ષણ ફી માફી એ પણ આવી જાય, મફત ભણાવવાની સરકારની યોજનાઓ એ પણ શરૂઆત થઈ ગઈ. સાથે સાથે આશ્રમ શાળાઓ શરૂ કરી શિક્ષણ વધારવા માટે, કન્યા કેળવણી, બરાબર, આ બધી જ વ્યવસ્થાઓ જે છે એ ગ્રામીણ ક્ષેત્રની અંદર કામગીરી કરવામાં આવી. અને દરેકને સારું એવું શિક્ષણ પ્રાપ્ત થાય એવા પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવ્યા. શિક્ષણ અંતર્ગત શિક્ષણ ફીની માફી કરી, હોસ્ટેલમાં રહીને ભણવા વિદ્યાર્થીઓ ઈચ્છતા હોય તો આશ્રમ શાળાઓ શરૂ કરવામાં આવી, નિવાસી શાળાઓ શરૂ થઈ, કન્યાઓને આવવા જવા માટે ફ્રી વાહન વ્યવહારની પાસની સુવિધાઓ કરી દેવામાં આવી. નજીકના અંતરમાં હોય તો આપણે જાણીએ છીએ સુકન્યા યોજના અંતર્ગતની એવી ઘણી બધી યોજનાઓ અંતર્ગત એમને સાયકલો કે અથવા સાવ વિના મૂલ્યના પાસ પણ જ્યાં સુધી શિક્ષણ મેળવે ત્યાં સુધીની વ્યવસ્થાઓ સરકાર દ્વારા કરવામાં આવી. તો આ બધી વ્યવસ્થાઓ દ્વારા એના શિક્ષણના સ્તરને ઊંચું લઈ જઈ અને એમનો આર્થિક વિકાસ કરવાનો પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આવ્યો. અને ધીમે ધીમે આવી યોજનાઓ દ્વારા એ શિક્ષિત બની અને કંઈક નવા એવા ઉદ્યોગોની અંદર રોકાણ કરે, નવી આજીવિકા મેળવવાના વિકલ્પો શોધે અને એમની આવક વધારી. અને સરકારે જે ભારતની અંદર જે ગરીબીની સમસ્યા જે ઘણા વર્ષોથી દેશની અંદર એક વિષ ચક્રની માફક ફેલાઈ રહી છે એને દૂર કરવાના પ્રયત્નો એક સરકારે આ બધી યોજના અમલમાં મૂકી છે. એક લક્ષ્યાંક રાખ્યો છે કે વિશ્વ લેવલે 2030 સુધીમાં વિશ્વ બેંકે એક એવો લક્ષ્યાંક મૂક્યો છે કે ગરીબી નિર્મૂલન થઈ જવું પડે, આખા વિશ્વમાંથી ગરીબી દૂર થઈ જવી પડે. જો ભારતે પણ તેમાં સહભાગી થવું હોય કે ભારતમાંથી 2030 સુધીમાં ગરીબી નિવારણ કરવું હોય તો હજુ પણ આપણે આનાથી પણ નક્કર પગલાં લેવા પડશે. અને સારી એવી યોજનાઓ સાથે, સારા એવા ઔદ્યોગિક વિકલ્પો સાથે દેશની જનતાને એમાં જોડવાનું કામગીરી જ્યારે વ્યવસ્થિત રીતે, ભ્રષ્ટાચાર મુક્ત રીતે કામગીરી થશે તો દેશની અંદર ગરીબી ચોક્કસતાથી દૂર કરી શકાય એમ છે. આજે આપણે જોઈએ કે આ વ્યૂહરચનાઓ છે, આ પ્રમાણે કામગીરી કરી અને ગરીબી ઘટાડી શકાય છે. આ વ્યૂહરચનાઓ છે, સરકાર આવી વ્યૂહરચનાઓ વિચારી શકે. અને એ અંતર્ગત હવે આપણે નેક્સ્ટ પિરિયડની અંદર આપણે જોવાનું છે સરકારના ગરીબી નિવારણ કાર્યક્રમો કે જે સરકારે અમલમાં મૂકી દીધા છે.
બરાબર. પોવર્ટી એલિવિએશન પ્રોગ્રામ, પાપ, સરકારે કરેલા પાપ, એટલે મતલબ પાપ એટલે એ પાપની વાત નથી, સરકારની યોજનાઓ છે, PAP, બરાબર, જેને આપણે નેક્સ્ટ પીરિયડની અંદર ચર્ચા કરશું.